જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ બોલો બોલો, કેમ છો? આનંદમાં? આનંદ મંગલ. ઘણા દિવસે ફોન આવ્યો. હા બોલો બોલો. બાપુ, બ્રહ્મા વિષ્ણુ શંકર ના માતા પિતા કોણ છે અને તેનું નામ શું? શું શું ફરીથી બોલો તો. બ્રહ્મા વિષ્ણુ શંકર ના માતા પિતા કોણ છે, તેનું નામ શું? બ્રહ્મા વિષ્ણુ શંકરના માતા પિતા કોણ છે હા અને તેનું નામ શું? હા. સારું, ધ્યાનથી સાંભળજો. ભલે ભલે. અવાજ બહુ આવે છે ને તમારે ત્યાં, એટલે મારા મોબાઈલમાં મિસ્ટેક હોય તો ભલે ને, તમારામાં હોય તો એટલે હું સામેવાળાને કહી દઉં ભાઈ બોલતા નહીં એમ, બરાબર? અહીંયા પવન બહુ હોય ને હિસાબે. હા સારું, ધ્યાનથી સાંભળજો. ભલે ભલે. ભગત શાંતિકુંજ હરિદ્વારમાં એક સર્વશ્રેષ્ઠ આચાર્ય થઈ ગયા, રામ શર્મા આચાર્ય. શાંતિકુંજ હરિદ્વાર પરમાત્મા સ્વરૂપ ગાયત્રી ઉપાસક હતા. ગાયત્રી છે ને સ્વયં પરમાત્માનું એક સ્વરૂપ છે. કારણ કે અહીં જે હંસ ઉપર અને જે એક પંચમુખી ગાયત્રી છે એ દેહધારી છે, બરાબર? જેવી રીતે હંસ, પહેલાં જો આધ્યાત્મિક દૃષ્ટિએ આનો વ્યાખ્યા વિશ્લેષણ કરી ગયો છું. આધ્યાત્મિક દૃષ્ટિએ તમે જોશો તો હંસ જે છે એ તરતો હોય છે. ક્યાં તરતો હોય છે? સમુદ્રમાં, બરાબર? એમ અહીં આ સંસાર સમુદ્ર, સંસાર સાગર સમજો. પછી હંસને અહીં તમે આત્મા સમજો. એની ઉપર માતા ગાયત્રીનું સ્વરૂપ બતાવવામાં આવે છે, બરાબર? જેને તમે હંસ ઉપર પરમહંસ પરમાત્મા રૂપી સોહમ સ્વરૂપી ગાયત્રી સમજો, બરાબર? પછી જે પંચમુખી ગાયત્રી છે એ 5 મસ્તક છે, એને પંચકોશ કહેવામાં આવે છે. અન્નમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, બરાબર, આનંદમય કોષ અને પ્રાણમય કોષ. આમ 5 શરીરો છે ને એ પંચ મસ્તક કહેવામાં આવ્યા છે. 5 શરીરોથી ઉપર છઠ્ઠું જે શરીર છે તેને હંસાત્મા કહેવામાં આવ્યું છે. પછી છઠ્ઠા શરીર સોહમની ઉપર પરમ સોહમ જે છે એને પરમાત્મા કહેવામાં આવ્યો છે. 10 હાથ જે બતાવવામાં આવ્યા છે એ 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, જેને 10 સૂળ પણ કહેવામાં આવે છે, બરાબર? હવે એ હંસવાહિની એકમુખી ગાયત્રીના હાથમાં, એક હાથમાં કમંડલ છે ને એક હાથમાં પુસ્તક છે. જે પુસ્તક છે એ 4 વેદોનું છે: સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. 4 વેદોનો અર્થ બને છે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. 4 વેદોનું સંપૂર્ણ જેને જ્ઞાન થઈ જાય છે, પરિપૂર્ણ જ્ઞાન થઈ જાય છે. પછી એ કમંડલ જે છે એ કમંડલની અંદર, હવે કમંડલ પહેલાં આપણે જોઈએ કમંડલનો અર્થ શું છે, બરાબર? હવે સાધુ સંતો તેની પાસે રહેતું એક વિશિષ્ટ આ જળપાત્ર છે, બરાબર? હવે જળપાત્ર તે સૂફી અથવા તો તુંબડી, જેને આપણે દૂધી કહીએ છીએ, સૂકી દૂધીઓ, સૂફી નહીં, સૂકી દૂધી જે આવે ને, એ લાકડા માટે અથવા તો એક ધાતુમાંથી બનેલું એક નાનું વાસણ હોય છે. સાધુની ઓળખ સનાતન ધર્મમાં તે સંન્યાસીઓ, જોગીઓ અને તપસ્વીઓનું મુખ્ય એક પ્રતીક છે, બરાબર? હવે આનો ઉદ્દેશ્ય શું છે? સાધુઓ પ્રવાસ કે પછી તપસ્યા દરમિયાન તેમાં પીવાનું કે પૂજાનું પવિત્ર
જળ રાખે છે, બરાબર. જેમ કે દેવી દેવતાઓ ભગવાન બ્રહ્મા, શંકર, માતા દુર્ગા આદિ ઘણા બધા દેવી દેવતાઓના હાથમાં કમંડલ જોવા મળે છે, બરાબર. તો તેનું પ્રતીક શું છે? તે ત્યાગ, સાદગી અને આત્મનિયંત્રણનું એક પ્રતીક માનવામાં આવે છે. આ ધ્યાન દેજો. હવે એ કમંડલ જે છે, જેની અંદર એક જળ પાત્ર કહેવાય, તો એ કમંડલની અંદર એક જળ પાત્ર ભરવામાં આવે છે. અહીં કમંડલને મારી દ્રષ્ટિએ વ્યક્તિગત, તમારે માનવું કે ન માનવું, તેને આત્મા સમજો. આત્માની અંદર પવિત્ર જળ જ્ઞાનરૂપી પરમાત્માનું એ પાણી સમજો, બરાબર. એટલા માટે એક મંત્ર પણ આપવામાં આવે છે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. આ મંત્ર 24 અક્ષરી મંત્ર છે. અક્ષર 24 પરમ પુનિતા ઇનમેं બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. આ 24 અક્ષરનું જે લગાતાર સ્મરણ કરે છે, પણ એ ગુરુ પાસેથી ઉપદેશમાં મળવું પડે તો આ કાર્ય કરે, બરાબર. તો એની બુદ્ધિ શુદ્ધ બની જાય છે. બુદ્ધિ શુદ્ધ બન્યા પછી હવે ગાયત્રી મંત્ર ક્યારે આપવામાં આવે છે? યજ્ઞોપવિત ધારણ કરાવે, પાત્ર હોય એને, જો પછી ગાયત્રી મંત્ર આપે ને પછી એની બુદ્ધિ શુદ્ધ થઈ જાય, એ પહેલી દીક્ષા છે. બીજી જે દીક્ષા છે એને અગ્નિ દીક્ષા કહેવામાં આવે છે. અગ્નિ દીક્ષાની અંદર આત્મજ્ઞાન આપવામાં આવે છે. જેમ કમંડલની અંદર કમંડલને આત્મા સમજો ને, એની અંદર જ્ઞાન પરમાત્માનું આપવામાં આવે. પછી ત્રીજી જે દીક્ષા છે એને બ્રહ્મ દીક્ષા કહેવામાં આવે છે. બ્રહ્મ એ પરમાત્મા સ્વરૂપ સર્વવ્યાપક છે, બરાબર. એમ 4 વેદનું જ્ઞાન થઈ જાય પછી આત્મજ્ઞાન તરફ ઉપર ઉઠી કમંડલ રૂપી આત્મામાં પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને એને હંસરૂપી આત્માની ઉપર ગાયત્રીનું પ્રતીક બતાવવામાં આવ્યું છે. તે ગાયત્રી પરમાત્માનું સ્વરૂપ છે, બરાબર. ગાય પ્લસ ત્રી, આ ત્રિદેવ એ જ એનું જ ગાન કરી રહ્યા છે. કોનું? આત્મ પરમાત્મ શબ્દનું. ગાયત્રી, ગાય એટલે ગાવું, એના જ ગુણગાન ગાઈ રહ્યા છે, બરાબર. અને બ્રહ્મ ગાયત્રીને સોહમ કહેવામાં આવ્યું છે. એ ઓડિયોમાં મૂકેલો છે, જપો સોહમ અજપ્પા ગાયત્રી. હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર લગભગ ગ્રંથોમાં તમને સોહમ શબ્દ મળી આવશે, ઓહમ પણ મળી આવશે. ઓહમ તો પરમાત્મા છે, સોહમ એ સ્વયં આત્મા સમજો. અને આત્માની અંદર જ આત્મા પરમાત્માનું મિલન છે, એ જ સોહમ છે. સો એ પરમાત્મા છે અને હમી આપણે આત્મા પોતે છે. એટલા માટે રામસરમાં આચાર્ય બાપુએ એને આ ધૂન પણ બનાવેલી છે. સોહમ સોહમ ધ્યાન ધરો, સોહમ સોહમ ધ્યાન ધરો. તો સોહમ સોહમ ધ્યાન ધરવાવાળું કોણ અને ધ્યાન કોનું? સોહમ શબ્દ અલગ થયો, ધ્યાન રૂપી સુરતા અલગ થઈ, ધ્યાન ધરનારો અલગ થયો. તો ધ્યાન ધરનારો છે એ સ્વયં આત્મા છે ને એની જે સુરતા છે એ સોહમ શબ્દમાં ધ્યાન ધરે છે. તો ભગત, ધ્યાન ધરનારી આ જ આત્માની સુરતા છે. ધ્યાન ધરનારો સ્વયં આત્મા છે. સોહમ શબ્દ અલગ થાય, ધ્યાન અલગ થાય ને આત્મા અલગ થાય. ખ્યાલ આવી ગયો? એમ હમરૂપી આત્મા એને હંસ સમજો, સોરૂપી પરમાત્મા એને અહીં ગાયત્રી સમજી લ્યો. એટલે કીધું સોહમ બ્રહ્મા, સોહમ વિષ્ણુ, સોહમ શંકર, સોહમ સેહી સબ વિસ્તારા, સોહમ કાહે સબ સંસારા. શું કીધું?
સોહમમાંથી જ બધું પ્રગટ થયું છે. સ્વરૂપી પરમાત્મામાંથી હમરૂપી આત્મા. આ બહુ જબરજસ્ત વાત છે હો. બરાબર. એટલે આ સોહમ બ્રહ્માની અંદર પણ છે, વિષ્ણુની અંદર પણ છે, શંકરની અંદર પણ છે. દરેક જગ્યાએ સોહમ હિ સોહમ છે. સોહમ શબ્દને પ્રાપ્ત કર્યા પછી તમે ઓહમ સ્વરૂપ બન્યા પછી એનાથી ઉપર જાઓ ત્યાં કાંઈ છે જ નહીં. પરમ શૂન્ય, જ્યાં કોઈ વસ્તુ નથી. હે પરમ શૂન્ય મૌન અવસ્થા, જ્યાં પોતાનો અસ્તિત્વનો નાશ, પોતે ખોવાઈ ગયો. બરાબર. પણ અત્યારે શું છે, તમે જે પ્રશ્ન કર્યો છે તેનો જવાબ તો હું આપીશ છેલ્લે, કે બ્રહ્મા વિષ્ણુ શંકરના માતા પિતા કોણ છે, તેનું નામ શું. બરાબર. પણ અત્યારે જોજો, દૈત્ય ગુરુ શુક્રાચાર્ય અને દેવગુરુ બૃહસ્પતિ. હવે શુક્રાચાર્ય એ દૈત્ય ગુરુ છે, અસુરોનો ગુરુ શુક્રાચાર્ય છે. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં જે અસુરો મરી ગયા હતા, જેને દેવતાઓ દ્વારા, ભગવાનો દ્વારા અસુરોનો સંહાર કરી નાશ કરી નાખ્યો, એ લગભગ ઢોંગી પાખંડી જે ગુરુઆઓ બની બેઠેલા હશે એ અસુરો જ છે બધાય. આ અસુરો અત્યારે ગુરુ બનીને, આ રાક્ષસો ગુરુ બનીને આવ્યા છે અને લોકોને ભોળવી, ફસાવી અને 84ના ચક્કરમાં લઈ જાય છે. કેટલા ઓડિયો હું બોલું છું. સાચા સંતોય છે પણ અસુરોય છે જે ધર્મના નામે ધતિંગ કરી રહ્યા છે. અસુર ગુરુ શુક્રાચાર્ય હંમેશા સનાતન ધર્મનો વિરોધી હતો અને એ સનાતન ધર્મનો જે વિરોધી હશે, સમજી લેજો આ શુક્રાચાર્યનો વંશજ છે. અને એ શુક્રાચાર્યનો વંશજ એ ગુરુ બનીને આવ્યા છે, એના શિષ્ય બનનારા પણ બધા અસુરો જ હોય છે, બીજું કોઈ હોતું નથી. પછી અસુરો, એના શિષ્યો અને એ ગુરુઓ પણ શુક્રાચાર્યના વંશજો એ હંમેશા સનાતન ધર્મનો વિરોધ કરશે. કારણ કે પહેલેથી કરતા આવ્યા, અત્યારે કરતા જ આવવાના. જેમ કૌરવોની સેના અને પાંડવોની સેના. બરાબર. આ જ બધો ખેલ અત્યારે હાઈલો જ આવે છે, પહેલેથી આદિકાળથી હાઈલો આવે છે. બરાબર. કારણ કે શુક્રાચાર્યના વંશો હંમેશા ધર્મથી વિરોધ કાર્ય કરશે. જોઈ લેજો તમે, ધર્મથી વિરોધ જ બોલશે. જેવી રીતે ભગવાન કૃષ્ણ અને પૌંડરક. હવે ભગવાન કૃષ્ણના હાથમાં શંખ, ચક્ર, ગદા બધું હતું. બરાબર. એવી જ રીતના પૌંડરકની પાસે પણ એક ચક્ર હતું. બરાબર. રથય હતો, નકલી રૂકમણી પણ હતી, નકલી પૌંડરક, મતલબ નકલી ભગવાન કૃષ્ણ બનીને આવ્યો હતો. એમ આ શુક્રાચાર્યનો વંશજ નકલી પૌંડરક, નકલી પરમાત્મા, નકલી ભગવાન બનીને પણ આવે છે અને ઘણા કલ્કી અવતારને પણ બતાવે છે. બરાબર. અને એ નકલી પૌંડરકના હાથમાં જે ચક્ર છે એ કાળ ચક્ર છે. એ બધાને કાળમાં ફસાવવામાં આવે છે. બરાબર. એ પૌંડરક નકલી ભગવાન એ જ શુક્રાચાર્યનો વંશજ, નકલી ગુરુઓ. અસલી ગુરુની વાત નથી કરતો. સાચા સંતોને જ મારા 100 સલામ છે, એના ચરણો પર મારા કોટી કોટી વંદન છે. ઢોંગી પાખંડી ગુરુઓ વિશે વાત ચાલી રહી. બરાબર. અને અસલી જે કૃષ્ણ છે એના હાથમાં જે ચક્ર છે ને સુદર્શન ચક્ર છે. શું એ સત્ય દર્શન, એટલે જે સત્યનું દર્શન કરાવે છે તમને, જે અસુરોનો નાશ કરે છે. તમે જોઈ લેજો, ઘણી જગ્યાએ ભગવાન સુદર્શન ચક્ર દ્વારા ઘણાનો વધ પણ કરેલો, એટલે અસુરોનો વધ કરે છે. એમ સુદર્શન જે ચક્ર છે, શું એ સત્ય દર્શન, જેને સત્યનો દર્શન થઈ જાય છે, એ અસુરો જે છે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, તારી મારી, હું મેં, વાદ વિવાદ, ખેદ, ખોદણી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મા, ધર્મી, પંથા, પંથી, વાળાવાળી જે કરે છે ને એ બધા અસુરો છે. બાકી સંત બધાથી ઉપર હોય છે. આ બ્રહ્મણાનો નાશ સુદર્શન ચક્ર દ્વારા થાય છે અને પૌંડરક એ કાળ ચક્ર દ્વારા બધાને ફસાવે છે અને કાળની માયામાં ઠોકે છે. આ નોટ કરી લેજો કે સનાતન ધર્મના શત્રુ હશે, સનાતન ધર્મના વિરોધમાં બોલતા હશે, સનાતન ધર્મના દેવી દેવતાઓનું, સનાતન ધર્મના સંતોનું, સનાતન ધર્મના ભગવાનોનું અપમાન કરશે એટલે સમજી લેજો એ શુક્રાચાર્ય છે, ગુરુ પોતે પણ, અને એના ચેલા ચપાટા પણ શુક્રાચાર્યના જ વંશજ છે. આ નોટ કરી લેજો. જે ધર્મથી વિરુદ્ધ હાલશે, પણ એનો વિજય તો કોઈ દી થયો પણ નથી શુક્રાચાર્યનો. જેવી રીતે બલિરાજા પાસે ભગવાન વામન આવે છે અને 3 કદમ પૃથ્વી માગે છે, ત્યારે શુક્રાચાર્ય હતો એનો ગુરુ એને વર્તી જાય છે. બરાબર. એ ઓલા ના હોત પાડી દે કે રહેવા દે કે આ સ્વયં વિષ્ણુ જ છે કે, અને તારું બધું લઈ લે 3 લોક. બરાબર.
ત્યારે ના જ પાડે છે, ગુરુ ખૂબ ના પાડે છે. પછી એની ગુરુની એક આંખ પણ ભગવાન ફૂટી પણ જાય છે, એની આંખ પણ ફોડી નાખે છે. ત્યારે બલિરાજા એ શુક્રાચાર્ય રૂપી ગુરુનું કહેવું નથી કરતા અને સ્વયં કહી દે છે કે નહીં, તાણ લોકનો માલિક સ્વયં અધિપતિ આજે મારે દ્વારે માગવા માટે આવ્યા છે, તો મારું યુગે યુગે નામ રહેશે. એટલે એના ગુરુને શુક્રાચાર્યને ઠોકરાવી દીધો. એમ શુક્રાચાર્યનું પોતાના શુક્રાચાર્ય, કારણ ઢોંગી પાખંડી ગુરુ હતું શુક્રાચાર્ય, એનું નો માયનો. અને બલિરાજાએ ભગવાન જે વામન સ્વરૂપમાં હતા એને વચન આપી દીધું. 3 કદમમાં પૃથ્વી માગી લીધી. 1 કદમમાં પૃથ્વી, 1 કદમમાં આસમાન, ને બીજું કદમ ક્યાં મૂકું, બીજો પગ, ત્યારે પોતાનું માથું ધરે છે. ત્યાં બલિરાજા હાર સ્વીકાર કરે છે, બરાબર, અને અહંકારને તોડે છે. જ્યાં અહંકાર તૂટી જાય છે ત્યાં પરમાત્મા પ્રસન્ન થાય છે. આ નોટ કરી લેજો, બરાબર. એમ જે 3 પગલાં છે, 3 કદમ છે. એક તો દેહરૂપી કદમ, બીજી સુરતારૂપી કદમ, ત્રીજું આત્મરૂપી કદમ મતલબ પગલું. એ 3 ખોપી દે ને ત્યારે પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે, બરાબર. દેહ પણ નહીં, સુરતા પણ નહીં, આત્મા પણ નહીં. એ આત્મા પરમાત્માની અંદર લય થઈ જાય. આને કહેવાય છે સંત. એને એ સંત કોઈ દિવસ કોઈ ધર્મનો વિરોધ નથી કરતો, કોઈ પંથનો પણ. જો કે ધર્મ કે પંથાપંથી એવું કાંઈ છે જ નહીં. ધર્મ તો એક જ સત્ય સનાતન ધર્મ છે, એના સિવાય બીજો કોઈ ધર્મ છે જ નહીં. બાકી બધા વાળાન, પંથાન, પંથીન એક મજહબ પદ્ધતિ ઉપાસના છે, વિશેષમાં બીજું કાંઈ નથી, બરાબર. તો એ સનાતન જે ધર્મ છે, ઘણા ઓડિયોમાં કહું છું, સને પરમાત્મા છે, આ આત્મા છે, તની શરીર છે, બરાબર. ધર્મ એટલે પરમાત્માને પોતાની આત્માની સુરતા દ્વારા ધારણ કરવું. આ પણ ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છો, બરાબર. તો આ જ રીતે ભગત તમારે સમજવાનું છે, બરાબર. હવે ઢોંગી પાખંડીઓ જે હોય છે એ શું કરે છે? ખોટા ડુપ્લિકેટ પુસ્તક પાન્યા છપાવશે, વેદોમાં મિલાવટ કરશે, શાસ્ત્રોમાં મિલાવટ કરશે, ઉપનિષદોમાં મિલાવટ કરશે, પુરાણોમાં મિલાવટ કરશે, સનાતન ધર્મના ગ્રંથોમાં મિલાવટ કરશે અને ખોટું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરશે. પાછા ઢોંગી પાખંડી બની બેઠેલા જે ગુરુવાઓ છે એ શું કરશે? એક બાજુ સફેદ કપડાવાળો રાખશે ને એક બાજુ એક સાધુ ભગવા કપડાં પહેરીને આવે ને સફેદ કપડાવાળા પાસે જ્ઞાન ગોષ્ઠી કરે ને વળી પાસે આ સનાતન ધર્મના ભગવા કપડાવાળાને હરાવી દઈએ. આવા ચિત્રો હોતમુખ છે. આ કેટલું ઢોંગ પાખંડ આદરું છે. પછી કહેવાય બ્રહ્મા વિષ્ણુ મહેશ આ વાળાવાળા પાસે શું કામ ઉપદેશ લીધો? શિવને શું કામ ઉપદેશ લીધો? હનુમાનજી પણ ઉપદેશ લેવા આવ્યા હતા. આવો તો ઢોંગ પાખંડ ફેલાવશે. ગુરુ ગોરખનાથનું નથી હું વાત કરતો એમ, વાળાવાળાનું ગુરુ ગોરખનાથની જ્ઞાન ગોષ્ઠી થઈને એમાંય નીચા દેખાય છે. આવું કૃત્રિમ ખોટી બનાવટી મનગણંત વાણીઓ બનાવી અને મૂકશે. શું કામ? એ સનાતન ધર્મને નીચો દેખાડવાનો પ્રયત્ન છે કે અમારો વાળાવાળો મોટો, પણ એને ખબર નથી કે અમે બધા એક ખાડા ખબોચ્યા છે અને સનાતન ધર્મ એક સમુદ્ર છે. પણ આ ખાડા ખબોચ્યાને ડેડકી હોય ને બહુ ઉછળકૂદ કરતી હોય, બરાબર. કારણ કે આ બધા શુક્રાચાર્યના વંશજ છે. આ નોટ કરી લેજો, બરાબર. પછી મુક્તિ મોક્ષના દાણા નાખે, 52 અક્ષરે ઝાડ પાથરે ને એમાં ફસાવી દે. પણ આ મૂર્ખાઓ જે બુદ્ધિહીન હોય, વિવેકહીન હોય, એને આની ખબર પડતી નથી, બરાબર. હવે તમે જે કીધું, તમારો જે પ્રશ્ન છે એના ઉપર આવીએ. આ તો ઓડિયો હાલ્યા જ રાખશે, જેટલો બનાવો એટલો બની શકે, બરાબર. પણ એમાં એવું છે ઘણા ઢોંગી પાખંડી બની બેઠેલા કહેવાતા જે ગુરુવાઓ છે, વાળાવાળા અને પંથાપંથીવાળા, એ આવી એક કાલ્પનિક ગોઠવણી કરે છે કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ અને શંકરની માનું નામ આ છે અને પિતાનું નામ આ છે. હાવ ખોટું મન ઘડિત છે. અસલમાં એક વાણીમાં હું બોલ્યો સૌ માર્કુંડ ઋષિની વાણીમાં કે જે દિવસે નિરંજન હતા નિરાકાર. નિરંજન એ પરમાત્મા તરફ ઇશારો, જે કોઈથી અંજાતા નથી. નિરાકાર અહીં આત્મા તરફ ઇશારો છે, બરાબર. નિરંજન હતા નિરાકાર, એમાંથી દર્શાણી એક શક્તિ. શક્તિ એ જ આત્માની ચૈતન્ય શક્તિ, એ જ સુરતા. એ શક્તિએ કીધો સમાગમ 3 પુરુષ પ્રગટ કીધું. જન્મ આપ્યો એવું નથી કીધું. 3 પુરુષ એ રજોગુણ, તમોગુણ ને સત્વગુણ છે, જેને બ્રહ્મા વિષ્ણુ અને શંકર પણ કહે છે ઘણા લોકો, બરાબર. પ્રગટ કીધા તો કોને પ્રગટ કીધા? શક્તિએ. કોની સાથે સમાગમ કર્યો? નિરાકાર રૂપી આત્મા સાથે.
નિરંજન કોણ છે? એ પરમાત્મા છે. બરાબર. હવે અહીં આ રજોગુણ, તમોગુણ ને સત્વગુણ જે 3 ગુણો છે, ચલો સમજો એને બ્રહ્મા, વિષ્ણુ ને ભગવાન શંકર. બરાબર. તો એ શક્તિએ પ્રગટ કીધા કઈ રાસ. બરાબર. તો એની અંદર એ શક્તિ હોય તો જ પ્રગટ કરી શકે ને. તો મતલબ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અંદર પણ એ સ્થૂળતાની શક્તિ આવી ને સ્થૂળતાએ શક્તિ લીધી આત્મા પાસેથી ને આત્માએ શક્તિ લીધી નિરંજન રૂપી પરમાત્મા પાસેથી. તો સરવાળે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અંદર પણ આત્મા તો છે જ, એટલે એ પણ સ્વમ જ છે. થયું કે નહીં? બરાબર. તો એ જ રીતના જ્યારે એ નિરાકાર રૂપી આત્માની સુરતા રૂપી શક્તિ જ્યારે રજોગુણમાં પ્રવેશ કરે છે ત્યારે રજોગુણની અંદર કામા, અગ્નિ અને અહંકાર પ્રગટ થાય છે. પછી એ જ શક્તિ જ્યારે સત્વગુણમાં પ્રગટ કરે છે ત્યારે એ મોહ ઉત્પન્ન કરે છે. પોતાના બાળક પ્રત્યે જે કામાગ્નિમાંથી પ્રગટ થયા એમાંથી. પછી તમોગુણ જે છે એનું કાર્ય છે સંહાર કરવું, જેની અંદર ક્રોધ અને લોભ છે. બરાબર. હવે અહીં ધ્યાનથી સાંભળતા જ રહેજો, લાંબો ઓડિયો બની જશે. બરાબર. હવે અહીં સમજો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, હું ઘણા ઓડિયોમાં બોલું છું બ્રહ્મા. હવે બરનો અર્થ સરળ થાય. હમ એટલે કે હું, મા એટલે કે હું સરળ સ્વભાવમાં છું. બરાબર. આ છે બ્રહ્મા. બ્રહ્મ હમ પ્લસ મા. અહીં માતાને બ્રહ્માનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. પછી પિતા વિષ્ણુ, જે આપણા પિતા છે, જે મહેનત મજૂરી વ્યવસાય કરીને આપણું ઘરનું ભરણ પોષણ ચલાવતા હોય છે. કારણ કે એની અંદર મોહ હોય છે પોતાના બાળકો પ્રત્યેનો. પણ એ મોહ એવો હોય છે જેને પોતાના બાળકો પ્રત્યે કોઈ ઈચ્છા, આશા, અપેક્ષા હોતી નથી. પોતાના બાળકનું લાલન પાલન કરવાનો મોહ હોય છે. બરાબર. ત્યારે એ વિષ્ણુ છે. વિષ એટલે ઝેરને, અણુ એટલે હણવું. જેને ઝેરને હણી નાખ્યું છે તે જ વિષ્ણુ છે. પછી શંકર. શંકરનો અર્થ છે સહન કરે તે શંકર. સન અને કર. સન મતલબ સત્ય, સત્ય કાર્ય કર. બીજા નંબરે શંકર, સહન કર. એટલા માટે ભગવાન શંકર એક ધારા સમાધિમાં જ હોય છે. કઈ સમાધિમાં હોય છે? એ સોહમ સ્વરૂપ સમાધિમાં હોય છે. હમરૂપી એ આત્માની સુરતા હમરૂપી શબ્દની અંદર જોડાયેલી હોય છે. કોની? ભગવાન શંકરની. બધું સહન કરે. ચોમાસું હોય તો ભલે, ઉનાળો હોય તો ભલે, શિયાળો તો ભલે, એક જગ્યાએ સ્થિર અવસ્થામાં છે. એટલે જે સહન કરે ને એ પછી આ ક્રોધ અને લોભને ખતમ કરી નાખે. અને વિષ્ણુ છે ને, વિષરૂપી ઝેરને જાણી નાખે તે વિષ્ણુ છે. બ્રહ્મા જે છે, બર એટલે સરળ ને હમ એટલે હું સરળ સ્વભાવમાં છું. જે સરળ સ્વભાવમાં હોય છે તે બ્રહ્મા છે. બરાબર. હવે આ જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે, ત્રિદેવ ધરતી ઉપર પણ મેં કીધા છે. જન્મ આપે છે માતા. બ્રહ્માનું કાર્ય છે સર્જન કરવું, એટલે એ મા છે. પિતાનું કાર્ય છે પાલન કરવું, એટલે એ વિષ્ણુ છે. અને ભગવાન શંકરનું કારણ છે સંહાર કરવું, એટલે એ ગુરુ છે જે આપણી અંદરથી વિષય વાસનાનો સંહાર કરી અને મુક્તિ મોક્ષના માર્ગે લઈ જાય છે. આમાં ત્રિદેવ ધરતીમાં થયો છે. બરાબર. તો હવે ત્રિદેવને, 3 ગુણને ચલાવનાર એ સુરતારૂપી શક્તિ છે. અને સુરતાને ચલાવનાર એ શિવ સ્વરૂપી આત્મા છે. અને શિવ સ્વરૂપી આત્મા પ્રગટ થયેલો છે સદાશિવરૂપી પરમાત્માથી, જેને નિરંજન કહેવામાં આવે છે. બરાબર. તો એનો અર્થ આ જ છે. હવે નિરંજન એ પરમાત્મા. હવે નિરાકાર. નિરાકારનો અર્થ શું છે? નિરાકાર એટલે કે જેનો કોઈ આકાર, રૂપ કે સ્વરૂપ નથી. એટલે કે આકાર વગરનું, અમૂર્ત, જે કોઈ મૂર્તિ નથી, અથવા રૂપહીન, જેનું કોઈ રૂપ છે જ નહીં. બરાબર. હવે અધ્યાત્મ અને ધર્મમાં આ શબ્દનો ઉપયોગ વિશેષ રૂપે પરમાત્મા અથવા તો ઈશ્વરના એ સ્વરૂપ માટે થાય છે જેનું કોઈ ભૌતિક શરીર કે રૂપ હોતું નથી. આના માટે પણ વપરાયેલો છે. બરાબર.
આ શબ્દનો અર્થ ની એટલે નહીં અને આકાર એટલે રૂપ, આકાર વગરનું, એને નિરાકાર કહેવામાં આવે છે. બરાબર. કારણ કે ધાર્મિક સંદર્ભે જો આપણે જોવું હોય તો હિન્દુ ધર્મ અને અન્ય દર્શન શાસ્ત્રોમાં પરમાત્માને નિર્ગુણ અને નિરાકાર પણ કહ્યા છે. એટલે કે ઈશ્વર સર્વવ્યાપી છે પણ તેમનું કોઈ નિશ્ચિત રૂપ એ દેખાય, નિશ્ચિત રૂપ જે છે એ દેખાય કે દેખાવ નથી, નિશ્ચિત રૂપ કે દેખાવ નથી. બરાબર. સૂક્ષ્મ સ્વરૂપ જે વસ્તુ તે તત્વ કોઈ જોઈ શકાતું નથી પરંતુ અનુભવી શકાય છે તેને પણ નિરાકાર કે સૂક્ષ્મ કહે છે. દેખાતું નથી એ અનુભવી શકાય છે અને સુરતાની દૃષ્ટિએ પ્રકાશ સ્વરૂપે જોઈ શકો છો. સુરતાની દ્રષ્ટિએ જ્યારે આપણને જ્ઞાન બની થઈ જાય છે પરમાત્મા વિશેનું, ત્યારે સર્વત્ર તમને પરમાત્મા નજરે આવશે. કઈ નજરે? સુરતાની જ્ઞાન દ્રષ્ટિના નજરે, ચામડાની આંખોની દ્રષ્ટિથી નહીં. કારણ કે ચામડાની આંખોથી જો દીખે છે સંતો માયા, દેખાય રૂપ ને રૂપ એ માયા. પણ જ્ઞાન દ્રષ્ટિથી તમને સૂક્ષ્મ સ્વરૂપે સર્વત્ર પરમાત્મા નજર આવશે. ત્યાં કોઈ નરે નહીં દેખાય, નારી નહીં દેખાય, પ્રકાશ ही प्रकाश है. शब्दे धरती, शब्दे पानी, शब्दे अग्नि, शब्दे पवन, शब्दे आकाश, शब्द ही शब्द भयो प्रकाश. आ पांचे पांच तत्वोनी अंदर तमने ए सोहम शब्दरूपी, ओहम शब्दरूपी प्रकाश ही प्रकाश नजरे आवशे. ज्ञाननी दृष्टिए ने कोई नरे नहीं, कोई नारी नहीं, तमने बधु परमात्मा स्वरूप ज लागशे. હે મેં દેખું જી સવર સકીરી સામને મેરે સાવરીએ, એનું જેમ. બરાબર. અહીં વધારે જો જોઈએ તો પુરુષ અને પ્રકૃતિ પણ કહેવામાં આવ્યું છે. પુરુષ એ આત્મા છે, પ્રકૃતિ આ સઘળું આપણી નજર સમક્ષ જે ઉપસ્થિત છે તે. એને પ્રકૃતિ અને આત્માની વચ્ચે જીવ કહો, અવચેતન મન કહો, સુરતા કહો, એ વચ્ચે ચલાવનારી છે. એટલે આ ધરતીને માયા પણ, પ્રકૃતિને માયા પણ કીધી છે અને આત્માને માયાપતિ પણ કીધો છે. બરાબર. એટલે આત્માની શક્તિથી જ આ સર્વત્ર આપણું શરીર ચાલે છે. પિંડેસો બ્રહ્માંડ, જેટલું બ્રહ્માંડમાં છે એટલું બધું પિંડમાં છે. કોની શક્તિથી હાલે છે આપણું શરીર? આત્માની શક્તિથી ને. આત્માની જ આત્મા ચેતન છે, એની ચૈતન્ય શક્તિ આખા શરીરમાં વ્યાપક છે. એટલે આખા શરીરને તમે પ્રકૃતિ સમજી લો, પ્રકૃતિ શરીર બન્યું છે. એને ચલાવનારી સુરતારૂપી શક્તિ છે, ચૈતન્ય, અને ચેતન છે, આત્મા છે. તો આત્મા જે છે કરતા હોવા છતાં અકર્તા પણ છે, અને અકર્તા હોવા છતાં કરતા પણ છે. પણ પરમાત્મા જે છે એ કરતા અકર્તા બેયથી ઉપર છે. બરાબર. તો અહીં નિરાકાર જે છે એને શિવ સ્વરૂપી આત્મા સમજો. બરાબર. અને એની જે શક્તિ છે, શિવ શક્તિ એ જ સુરતા છે. પ્રકૃતિને તમે દેહ સમજો. બરાબર. આકાર સમજો. હવે આકાર અને નિરાકાર, નિરાકાર આત્મા, આકાર આપણો દેહ, એ બેયથી ઉપર જે છે તે સદાશિવરૂપી નિરંજન પરમાત્મા છે. આ રીતે છે ભગત. પણ હવે જગતને શું આપણે કહેવું? બરાબર. હવે બીજી રીતે જોઈએ તો જે શિવ જે છે એની શક્તિ સમજી લો. ઘણા એને અષ્ટાંગી કહે છે. હવે અષ્ટાંગી, અષ્ટ એટલે 8, 8 એટલે 3 ગુણ ને 5 તત્વ, આ 8 અષ્ટાંગી. આ 8 અંગોને ચલાવનારી અષ્ટાંગી, અષ્ટ પ્લસ ગી, અષ્ટાંગી, અષ્ટ અંગોવાળી. તો અષ્ટ અંગને ચલાવનારી, એનાથી ઉપર અષ્ટાંગી એટલે એ સુરતા છે. 3 ગુણને 5 તત્વને ચલાવનારી સુરતા છે અષ્ટાંગી. એ જ શક્તિ છે, એ જ સુરતા છે. સુરતાની ઉપર જે શિવ છે એ શક્તિનો પતિ છે. બરાબર. હવે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, અહીં 3 ગુણને તમે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર સમજી શકો છો. અને અષ્ટાંગી એ શક્તિ જે છે, સુરતારૂપી શક્તિ,
એ જીવ કહો, અવચેતન મન કહો, સુરતા કહો, એ ચૈતન્ય શક્તિ આ 3 ગુણની માતા છે. અને શિવ જે છે આત્મા એ એનો પિતા છે. અને સદા શિવ છે એ દાદા છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે છે ભગત, બરાબર. પણ આમાં શું હોય છે કે આજે ઢોંગી પાખંડી બની બેઠેલા વાડાવાળા પંથાપંથીવાળા કહેવાતા ગુરુઓ, ધર્મના નામે ધંધા કરનારા, એ અર્થનો અનર્થ કરે છે અને જગતને ઊંધું બતાવે છે. ઊંધું બતાવવાનો અર્થ શું છે? સનાતન ધર્મને તોડવાનો એનો પ્લાનિંગ છે અને એક પ્રકારનું ધર્માંતરણ કરી રહ્યા છે, ધર્મ પરિવર્તન કરી રહ્યા. એને ભક્તિ ભજન સાથે કોઈ મતલબ નથી. એનો એક જ આશ્રય હેતુને મતલબ હોય છે કે ગમે તેમ કરીને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને તોડો અને આપણા વાડામાં જોડો. કારણ કે એને પણ પૈસા મળતા હોય છે અઢળક સનાતનના વિરુદ્ધમાં બોલવાનું. એટલે આવી રીતના ખોટા ડુપ્લિકેટ પુસ્તક માન્યા છપાવીને ગામડે ગામડે ફરી ફરીને ભોળા જીવોને ફસાવી સનાતન ધર્મને તોડી રહ્યા છે. કારણ કે એને ભક્તિ સાથે કોઈ મતલબ નથી કાંઈ. આ ગુરુ આ શુક્રાચાર્યના જ વંશજ છે અને એના જે ચેલા ચપાટા હોય એ બધા અસુરો છે. શુક્રાચાર્યનો ગુરુ એટલે એ તો ધર્મથી વિરોધ જ હાલવાનો છે. આ નોટ કરી લેજો ભગત, બરાબર. તો તમે કીધું કે બ્રહ્મા વિષ્ણુ અને શંકરના માતા પિતા કોણ છે? તો એની માતા જે છે એ સુરતારૂપી શક્તિ છે. એના પિતા છે એ શિવ છે, આ એનું નામ છે, બરાબર. અને બ્રહ્મા વિષ્ણુ મહેશની માતા સુરતારૂપી શક્તિ છે, ચૈતન્ય શક્તિ છે. ચેતન એના પિતા છે, આત્મા શિવરૂપી, અને સદા શિવરૂપી એ એના દાદા છે. કોના? બ્રહ્મા વિષ્ણુ મહેશના. પણ સરવાળે બધાની સાથે પરમાત્માની શક્તિ એકમેક છે. હું ઘણા ઓડિયો બોલું છું કે પરમાત્મામાંથી આત્મા, આત્મામાંથી સુરતા, એમાંથી 3 ગુણ. અરે 5 તત્વોમાં સર્વત્ર એનો એ જ છે વ્યાપક, એ કોઈ જુદો છે જ નહીં. ઓડિયોમાં એક મૂક્યો કે ખંડ ખંડ સબ કોઈ કહે, હે ખંડ ખંડ સબ કોઈ કહે, અખંડ કહે જાને ના કોઈ, જો અખંડ કો જાને તો જુદા રહે ના કોઈ. એટલે બધા ખંડ ખંડમાં વેચાયેલા પંથાન પંથીન વાળાન, અમારા ગુરુન, ફલાણા ગુરુન, ઢીકડા ગુરુ, બધા ખંડ ખંડ તો કરી નાખ્યું. પણ એને અખંડ પરમાત્મા નથી જાણ્યો. જો અખંડ પરમાત્મા જાણી લે તો એનાથી જુદું કાંઈ છે જ નહીં. ત્યાં કોઈનો વિરોધ જ નથી રહેતો, બધું ખતમ થઈ જાય છે. આ સમજી લેજો, બરાબર. ઘણા બીજી બ્રહ્મા વિષ્ણુ શંકરના માતા પિતાનું નામ જે આપે છે ને, એ ઢોંગી પાખંડી કહેવાતા બની બેઠેલા ગુરુઓ, એ સનાતન ધર્મના શત્રુઓ છે, એના દુશ્મનો છે. બીજું કાંઈ છે નહીં આમાં, બરાબર. સારું ભગત, હવે આ તો જેટલું બોલવું એટલું બોલાય એવું છે. ઓડિયો બહુ લાંબો થઈ જશે. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.